हेलो गुड मॉर्निंग दोस्तों, बधा मजामां छो? प्रेक्टिस 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 चालू ज छे ने मित्रों? बधाए व्यवस्थित प्रेक्टिस चालू राखवानी छे, सूत्र लखवाना चालू राखवाना छे अने दाखलाओ पण गणवाना चालू राखवाना छे मित्रों, कारण के प्रेक्टिस थी ज परफेक्शन लावी शकाशे आनी अंदर। मित्रों लास्ट पीरियडनी अंदर तमने केटलाक दाखलाओ पण आप्या हता एक्स्ट्रा, ए बधाए गणी लीधा हशे। हवे आगळ आपणे स्वाध्याय 7.2 पूरुं कर्युं छे अने आगळ हवे आपणे एना पछीना स्वाध्याय तरफ जावुं छे। एनी पहेला केटलाक मुद्दाओनी चर्चा करवी छे। आपणे हवे जे दाखलाओ आववाना छे त्रिकोणमितीय पदो आधारित ज आववाना छे, तो त्रिकोणमितीय नित्य समूहनो उपयोग करीने संकलननी वात करवानी छे। मतलब के त्रिकोणमितीय पदो आपणी सामे केवी रीते आवशे, तो आपणे केवी रीते एनी साथे डील करवी पड़शे। ओके, तो कारण के आपणी पासे त्रिकोणमितीय विधेयो छे, एमांथी संकलन ने पात्र होय एवा 6 त्रिकोणमितीय विधेयो छे, पण एक करता वधारे घात कोईनी आवशे एटले आपणी पासे कोई एना माटेनुं हथियार छे नहीं। पण हथियार हवे आनो उपयोग करवानो छे, जे तमने पाछळ देखाय छे ई हथियारोनो उपयोगथी आपणे आगळ वधवुं पड़शे। ओके, एटले के त्रिकोणमितीय सूत्रो वर्ग आवे के घन आवे के एनाथी वधारे घात आवती होय त्यारे आपणे शुं काम लेवुं पड़शे एना माटेनी आपणे चर्चा करवी छे के त्यारे केवा सूत्रोनो उपयोग करवो पड़शे। तो चालो जोईए आपणे वन बाय वन। ओके, तो एमां पहेलुं त्रिकोणमिति नित्य सममां के आपणी पासे साइन अने कोस आवे तो ज एना संकलन करी सकीए। साइन स्क्वेर एक्स के कोस स्क्वेर एक्स के साइन क्यूब एक्स के कोस क्यूब एक्स आवशे तो आपणे एना संकलन सीधा करी शकवाना नथी। जो साइन स्क्वेर एक्स नुं विकलन करवुं होय तो आपणी पासे साकळनो नियम छे એટલે બધું આપણે થઈ જાય। ઘાતનો નિયમ પહેલા લગાડી દઈએ 2 sin x ને પાછું એના જ ગુણાકારમાં sin નું વિકલન cos x મૂકી દઈએ, પણ ત્યાં આપણી પાસે સાકળનો નિયમ છે, ચેઇન રૂલ આપણને ઉપયોગી થાય છે। અહીંયા કોઈ એવો ચેઇન રૂલ હોતો નથી, એટલે મિત્રો આપણે આ સૂત્રોનો ઉપયોગ કરવો પડે છે। એટલે sin સ્ક્વેર x તમારી સામે જ્યારે પણ આવે ત્યારે એની જગ્યાએ તમારે 1 - cos 2x/2 સૂત્રનો ઉપયોગ કરવો। मतलब ઘાતમાંથી એને ઘાત વગરના પદમાં કન્વર્ટ કરવા પડશે। પછી અહીંયા 1 અને cos 2x છે, તો cos 2x નું ઘાત વગરનું પદ હશે, એક કરતા વધારે ઘાત નહીં હોય તો આપણે સંકલનના સૂત્રો આપણને સંકલન કરવા દેશે, એ ક્યાંય ના નહીં પાડે। પણ sec વર્ગ અને cosec વર્ગ આ બે ના જ ઘાત હશે તો જ આપણે સંકલન કરી શકશું। એના સિવાયના કોઈ પણ વિધેય હશે sin cos tan કે cot તો એને આપણે કન્વર્ટ કર્યા વગર છૂટકો છે જ નહીં મિત્રો, કન્વર્ટ કરવા જ પડશે આ સૂત્રોની મદદથી, નહીં તો સંકલન સીધું નહીં થઈ શકે એનું મિત્રો। એટલે sin સ્ક્વેર x આવે તો 1 - cos 2x/2 સૂત્રનો ઉપયોગ કરવાનો, એ જ રીતે cos સ્ક્વેર x આવે તો 1 + cos 2x/2 સૂત્રનો આપણે ઉપયોગ કરશું। આ બધા સૂત્રો ત્રિકોણમિતીય સૂત્રો છે, તમે ઘણા બધા લખ્યા છે અને પાકા પણ હશે આઈ હોપ। તો આ જ સૂત્રોના ઉપયોગથી આપણે આગળ વધવાનું છે, પણ ફરી પાછા તમને રિકોલ થઈ જાય કે હવે કયા કયા સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડશે આની અંદર, તો એના માટેની આપણે એક રિકેપ લઈએ છીએ મિત્રો। પછી tan સ્ક્વેર આવશે તો tan સ્ક્વેર tan x હશે તો tan માટેના આપણે tan cot sec અને cosec ના જે આપણે પ્રમેય 3 આધારિત કે છેદનું વિકલન અંશમાં હોય તો એનું સંકલન લોગમોડ છેદ થાય એના આધારિત આપણે એના સંકલિતો પણ કર્યા હતા। tan cot sec અને cosec આ ચારેયના સંકલિતો છે એ લોગમોડના સ્વરૂપમાં જ આવે છે, मतलब લોગવાળા જ સંકલિતો એના મળે છે આપણને। ઓકે, તો ખાલી tan સ્ક્વેર x જ્યારે આપણી સામે આવશે ત્યારે આપણે tan સ્ક્વેર x ને નિત્ય સમ sec વર્ગ x - 1 નો ઉપયોગ કરીને કન્વર્ટ કરશો, પછી જ એનું સંકલન થઈ શકશે, સીધું થઈ શકશે નહીં મિત્રો। એના પછી cot સ્ક્વેર x હશે તો એમાં પણ એવું જ કરવાનું, તમને cosec સ્ક્વેર x - 1 નો ઉપયોગ કરશું। પછી sin ક્યુબ x, હવે sin 3 આલ્ફાનું જે સૂત્ર છે ને એમાંથી જ આ બનાવેલું પદ છે। sin 3 આલ્ફાનું સૂત્ર શું છે તો કે 3 sin alpha - 4 sin ક્યુબ આલ્ફા છે, એમાંથી sin ક્યુબ આલ્ફા છે અને આપણે કરતા બનાવી દઈએ તો 3 sin x - sin 3x/4 એમાંથી sin ક્યુબ x ને કરતા બનાવતા આપણને સૂત્ર મળશે। તો 3 sin x - sin 3x/4 નો ઉપયોગ કરશું જ્યારે sin ક્યુબ x આપણી સામે એકલું દેખાય ત્યારે। એના ગુણકમાં કોઈ પદો ની રીતે આવતા હોય ત્યારે તો એનું વિકલન એના ગુણાકારમાં છે કે નહીં કે આદેશની રીતે કે એ રીતે આપણે કરશું, પણ નકરા sin ક્યુબ x કે નકરા cos ક્યુબ x આવતા હશે ત્યારે આપણી પાસે કાંઈ નહીં હોય ત્યારે આપણે આનો જ ઉપયોગ કરવો પડશે। પછી એ જ રીતે cos ક્યુબ x છે તો cos ક્યુબ x નું સૂત્ર પણ આપણે cos 3 આલ્ફાના સૂત્રમાંથી જ બનાવ્યું છે। cos 3 આલ્ફાનું સૂત્ર શું છે મિત્રો તો કે 4 cos ક્યુબ આલ્ફા - 3 cos આલ્ફા, એમાંથી cos ક્યુબ આલ્ફાને કરતા બનાવો તો cos ક્યુબ x = 3 cos x + cos 3x/4। હવે આ બે સૂત્રો આ તો કદાચ આપણને યાદ જ હોય છે, પણ આ સૂત્રમાં જરાય ગડમથલ ન થાય એના માટે છે, એ તમે આમ યાદ રાખી શકો sin ક્યુબ x બેયમાં જો સરખું જ છે
3 sin x માઇનસ sin 3x નહીં 3 cos x પ્લસ cos 3x મતલબ સાઇનના સૂત્રમાં વચ્ચે માઇનસ આવશે અને કોસના સૂત્રમાં વચ્ચે પ્લસ આવશે. બેયના છેદમાં તો 4 છે જ. હવે બેયના સૂત્રમાં આપણે યાદ રાખીએ તો આમાં 3 છે એ પહેલા ગુણાકારમાં અને પછી અંદર x સાથે ગુણાકારમાં મતલબ પહેલા 12 પછી અંદર પહેલા 12 પછી અંદર પહેલા 12 પછી અંદર બેય સૂત્રમાં પહેલા ગુણાકારમાં અને પછી x ના ગુણાકારમાં એટલે 3 cos x પ્લસ cos 3x 3 sin x માઇનસ sin 3x. ઓકે પહેલા ગુણાકારમાં અને પછી અંદર x ના ગુણાકારમાં રાખવાના બેયના છેદમાં 4 તો આવે જ સાઇનમાં માઇનસ કોસમાં પ્લસ યાદ રાખવાનું મિત્રો એટલે બે સૂત્ર યાદ રહી જાય કઈ ગડમથલ થાય નહીં તમને એમાં. ઓકે તો આ સૂત્રોનો ઉપયોગ કરવો પડશે સ્ક્વેર અને ક્યુબ આવતા હશે ત્યારે મિત્રો. ઓકે ચાલો હવે એના પછી વાત કરીએ કે 2 sin x into cos x. હવે 2 તો નહીં આપે આપણને પણ ખાલી sin x into cos x જ્યારે પણ આવે ત્યારે તમારે શું કરવું પડશે તો કે 2 વડે ગુણી અને ભાગવાના અને એને 2 sin x into cos x માંથી sin 2x માં કન્વર્ટ કરવા પડે. શું કામ કન્વર્ટ કરવા? કારણ કે sin અને cos જો ગુણાકારમાં હોય તો સીધું સંકલન છે એનું વિકલન એના ગુણાકારમાં છે એના ઉપયોગથી આપણે કરી શકીએ કે sin નું વિકલન એના ગુણાકારમાં છે તો એની ઘાતમાં વધારો કરવાનો એ સૂત્ર વાપરી શકો તમને કોઈ ના નહીં પાડી શકે. એટલે એમ કહી શકાય કે સંકલનની અંદર એવું બની શકે કે ત્રિકોણમિતિય સૂત્રોની અંદર આવું ખાસ થઈ શકે. ઓકે એક જ જવાબ ફિક્સ રહે એવું જરૂરી હોતું નથી મિત્રો. ત્રિકોણમિતિય કયું સૂત્ર વાપરીને તમે દાખલામાં આગળ વધ્યા છો એના આધારે તમારો જવાબ એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે પણ એ જવાબમાંથી ઓલા જવાબમાં કે ઓલા જવાબમાંથી એ જવાબમાં કન્વર્ટ થઈ શકાતું હોય છે પણ આપણે કન્વર્ટ કરવાની જરૂર નથી હોતી. જે કાંઈ પણ સૂત્ર વાપરીને તમે જવાબ લેવાય છો એ જવાબ છે એની અંદર વેલિડ જ ગણવામાં આવતો હોય છે. એક્ઝામની અંદર પણ આ તમને છૂટ આપવામાં આવતી હોય છે કે તમે જે કાંઈ સૂત્ર વાપરી અને એના જવાબ સુધી પહોંચ્યા છો તો એ જવાબ વેલિડ ગણાવવાનો છે. ઓકે કે તમે આ 2 sin x into cos x કરી અને sin 2x ન કર્યું એને બદલે sin નું વિકલન cos એના ગુણાકારમાં છે તો sin square x by 2 plus c કરી નાખો તો ચાલે વેલિડ જ ગણાવવાનું છે મિત્રો. ઓકે એટલે તમે આ રીતે 2 sin x into cos x આવતા હશે તો એને sin 2x માં આપણે કન્વર્ટ કરી શકશું. પછી 1 ના છેદમાં 1 plus sin x 1 plus or minus sin x કે 1 upon 1 plus or minus 1 એના પછીનું 1 upon 1 plus or minus cos x કે 1 upon 1 plus or minus sin x હોય ત્યારે શું કરવાનું? હવે સામાન્ય રીતે અંશમાં છે ને કંઈક પદ હજુ હશે એકલું પદ નહીં હોય. ઓકે તો મેં ખાલી અંશમાં એક રાખ્યા છે પણ આવા એકલા આવતા હશે છેદમાં 1 plus or minus પ્લસ હોય કે પછી માઇનસ હોય cos x હોય કે 1 plus or minus sin x હોય તો સામાન્ય રીતે આપણે એના અનુબદ્ધ વડે ગુણીને ભાગતા હોય છીએ. આવા પદો દેખાશે ત્યારે તમારે એના અનુબદ્ધનો ઉપયોગ કરવો પડશે. એના અનુબદ્ધ વડે આપેલા સંકલ્ય અનુસાર છેદના અનુબદ્ધ વડે ગુણીને ભાગવાના રહેશે. એટલે અંશમાં કંઈક પદ આપેલું એટલે અંશને જોઈ અને એ નિર્ણય પછી કરવાનો છે આપણે. ઓકે એટલે અંશ કેવો છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે મિત્રો. પછી 9મો મુદ્દો છે કે 10 ની 4 ઘાત x કે કોટની 4 ઘાત x કે 10 ની 6 ઘાત x કે કોટની 6 ઘાત x મતલબ 4 ઘાત કે 6 ઘાત 10 કોટમાં આવતી હશે તો શું કરવાનું? તો એ 10 અને કોટના નિત્યસમ સ્ક્વેરમાં જ બનશે એટલે તમારે એમાંથી 2 ઘાત છૂટી પાડી દેવાની. કા 10 ની 4 ઘાત કે 10 ની 6 ઘાત હોય એમાંથી 10 સ્ક્વેર x છૂટા પાડો કે કોટની 4 ઘાત કે કોટની 6 ઘાત હોય તો એમાંથી કોટ સ્ક્વેર x છૂટા પાડવાના. પછી જે છૂટા પાડ્યા છે એની જગ્યાએ નિત્યસમ લેવાનું. છૂટા પર 10 સ્ક્વેર x છૂટા પાડ્યા છે તો 10 સ્ક્વેર x ની જગ્યાએ sec વર્ગ x -1 નો ઉપયોગ કરી અને પછી ઓલા અંદર ગુણવાના એટલે એનું વિકલન એના ગુણાકારમાં ગોઠવાઈ જાય. ફરી પાછા વાંચ જશે મતલબ એના માટે આગળ થોડીક પ્રોસેસ કરવી પડશે પણ છૂટા 2 ઘાત પાડવી પડશે. એક ઘાત કે નહીં છૂટી પાડવાની. ઓકે એટલે આમાં 2 ઘાત છૂટી પાડવી પડશે. 4 ઘાત કે 6 ઘાત હોય ત્યારે 10 સ્ક્વેર x કે કોટ સ્ક્વેર x તમારે છૂટા પાડવા પડશે અને પછી તમારે નિત્યસમનો ઉપયોગ કરી અને આગળ ગણતરીમાં વધવાનું. પછી sin ની 4 ઘાત કે કોસની 4 ઘાત આવે ત્યારે શું કરવાનું? તો એના માટે તો આવું કંઈ 2 ઘાત છૂટી પાડીને તો આપણું કામ ચાલશે નહીં. મતલબ સૂત્રનો ઉપયોગ કરી શકો તમે કે sin square x into sin square x ને sin square x ની જગ્યાએ 2 વખત આ સૂત્ર વાપરો અને પછી એનો ગુણાકાર કરો તો એમ પણ કરી શકો અથવા તમે sin square x નો સ્ક્વેર કરી દો એટલે 4 ઘાત જ થઈ. પછી અંદરના sin square x સૂત્ર તો આ જ વાપરવાના છે પહેલા 2 છે અહીં જ એટલે sin square x ની જગ્યાએ 1 - cos 2x by 2 અને એનો હોલ સ્ક્વેર છે એ એમનેમ રાખવાનો. પછી અંશનો અને છેદનો વર્ગ કરી દો એટલે અંશનું વર્ગ પ્રમાણે વિસ્તરણ ને છેદમાં 2 નો વર્ગ 4 એટલે 1/4 આગળ લઈ લીધા છે. હવે આનું વર્ગ પ્રમાણે વિસ્તરણ કરશો એટલે 1 - 2 cos 2x plus cos square 2x થશે. વળી પાછા અહીંયા ત્રીજા સ્ટેપની અંદર સ્ક્વેર આવશે. સ્ક્વેરનું તો સંકલન આપણી પાસે છે જ નહીં તો એના માટે ફરી પાછું ત્યાં સૂત્ર વાપરવું પડશે આપણે 1 plus cos જો અહીંયા 2 અહીંયા x હતા x માંથી અહીં cosમાં કન્વર્ટ કરશો તો એ 2x થશે ને પાછું cos square x માંથી એનું સૂત્ર વાપરશો એટલે ખૂણો બમણો થાય 2x માંથી પાછો 4x થશે. પછી અહીંયા 2 નો લસા લઈ
અને આગળ છે એનું સાદુરૂપ આપી અને પછી એનું સંકલન કરવાનું. એટલે અહીં સુધી તમારે કામ કરીને પછી એનું સાદુરૂપ આપીને સંકલન કરી શકશો. પણ 4 ઘાતમાંથી અહીં સુધી જવું પડશે. એમ કોસની 4 ઘાત હશે તો એમાં પણ કોસ સ્ક્વેરનો સ્ક્વેર કરીને કોસ સ્ક્વેરની જગ્યાએ 1 + cos 2x/2 એનો હોલ સ્ક્વેર કરવાનો બરાબર 1/4 એનું વિસ્તરણ અંશનું કર્યું. આ 2 નો વર્ગ 1/4 લખ્યો છે અને આ 1 + cos 2x નો હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કર્યું છે 1 + 2 cos 2x + cos square 2x. ફરી પાછા અહીં cos square 2x આવશે એટલે ફરી પાછું અહીંયા સૂત્ર વાપરવાનું 1 + cos 4x/2. પછી સાદું રૂપ આપીને એનું સંકલન કરી શકશો. તો મિત્રો આ બધા સૂત્રોનો ઉપયોગ છે એ તમારે કરવો પડશે અને ત્રિકોણમિતિય નિત્ય સમવાળા હોય એમાં થોડી કાળજી લેવી પડશે. નહીં તો તમારે શું થાય કે ભાઈ યોગ્ય સૂત્રનો ઉપયોગ કર્યા વગર તમે આગળ વધશો તો તમારી ગાડી છેલ્લે સુધી પૂગશે નહીં મિત્રો. એટલે છેલ્લે સુધી ગાડીને પહોંચાડવા માટે યોગ્ય કયું સૂત્ર કેવી રીતે વાપરવું એ વ્યવસ્થિત સમજવાનું રહેશે મિત્રો. તો આટલું લખી નાખો. આના પછી 1-2 મુદ્દાની હજી ચર્ચા કરીએ છીએ, પછી આપણે દાખલા ઉપર જાશું. તો નોંધી લ્યો મિત્રો આ 9 મુદ્દા. ચાલો આગળ હવે એમાં બીજા મુદ્દાઓમાં કે અંશ એક આપ્યો હોય 1/sin² x * cos² x કે પછી 1/sin x * cos² x કે 1/sin² x * cos x. મતલબ sin cos બેમાંથી કોઈ પણ એક પદની 2 ઘાત હોય કે બેયની 2 ઘાત હોય એવા પદ ગુણાકારમાં આવતા હોય અને એનો અંશમાં કાંઈ ન હોય 1 હોય ત્યારે એનો સંકલિત મેળવવા માટે આગળ વધવા માટે હંમેશા એનો અંશમાં જે 1 હોય એની જગ્યાએ તમારે એનું નિત્યસમ 1 ની જગ્યાએ sin² x + cos² x મૂકી અને અંશના 2 પદોને સેપરેટ ભાગવાથી તમે એવા એના સ્વરૂપમાં એને ફેરવી શકશો કે જેનો સંકલિત મેળવવો સરળ પડશે. એટલે તમારે 1 ની જગ્યાએ sin² x + cos² x નિત્યસમનો ઉપયોગ કરવાનો અને અંશના પદોને છેદ વડે સેપરેટ ભાગી દેવાના. એની મદદથી તમે એનો સંકલિત મેળવી શકશો. પછી એવું જ જેમ sin² cos² નિત્યસમ વાળા પદ છે ને એના માટે આપણે અંશમાં 1 ની જગ્યાએ એનું નિત્યસમ sin² x + cos² x મૂકીએ છીએ. એમ tan² x * sec² x હોય કે tan² x * sec x હોય કે tan x * sec² x હોય અને એનો અંશ 1 હોય ત્યારે એનો સંકલિત મેળવવા માટે આમાં પણ એ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાની છે કે અંશમાં 1 ની જગ્યાએ છેદમાં જે sec tan વાળા પદો છે તો અહીંયા અંશમાં 1 ની જગ્યાએ તમારે sec tan વાળું નિત્યસમ વાપરવાનું છે. sin cos વાળા હોય તો sin cos વાળું, sec tan વાળા છે તો sec tan વાળું અને પછી અંશના પદોને છેદ વડે સેપરેટ ભાગી અને એનો સંકલિત મેળવી શકશો. એવું જ cot² 1/cot² * cos x² હોય કે 1/cot² * cos x હોય કે 1/cot x * cos x² હોય તો આમાં પણ એવું જ કરવાનું. અંશમાં 1 ની જગ્યાએ cosec અને cot વાળું નિત્યસમ એટલે કે cosec² x - cot² x મૂકવાનું અને પછી એને સેપરેટ ભાગી અને તમે એનો સંકલિત મેળવી શકશો. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કારણ કે ઘણી વખત છે એ આવા સ્ટેજ સુધી તમે આખા પદને લઈ જાઓ સાદુરૂપ આપતા અને આવું તમારી સામે આવે અને જો નિત્યસમ મૂકવાનું યાદ ન આવે તો તમારી ગાડી છે એ અહીંયા થોડીક અટવાઈને પડી જાય. પણ એના માટે બીજા સૂત્રો હોય છે. તમે sin² x * cos² x હોય તો એમાં તમે 4 વડે ગુણીને ભાગી નાખો એટલે 4sin² x * cos² x ને એની જગ્યાએ તમે પછી sin² 2x સૂત્ર એપ્લાય કરો ને 1/sin² 2x is cosec² 2x એમ કરશો તો પણ ચાલશે. નહીં તો આમ તમારી સામે રસ્તો ખુલ્લો. ત્રિકોણમિતિની અંદર સૂત્રોમાં તમને હંમેશા 2 રસ્તાઓ તમારી સામે આવશે. તમે કયા રસ્તાથી આગળ વધશો એ પ્રમાણે તમારો જવાબ આવશે. એટલે આની અંદર તમારે થોડીક કાળજીથી કામ લેવાનું. તમને જે પ્રમાણે કહેવામાં આવે છે એ પ્રમાણે તો યાદ રાખવાનું જ, પણ બીજો રસ્તો પણ એનો હશે જ. એટલે બીજા રસ્તાથી પણ જઈ શકાતું હોય છે. પછી 15મો મુદ્દો આપણે લઈએ કે sin 2x * cos 3x હોય કે sin 2x * sin 4x * sin 6x હોય કે પછી cos x * cos 2x * cos 3x. મતલબ sin cos વાળા પદો ગુણાકારમાં આવતા હોય, 2 કે 2 થી વધારે પદો ગુણાકારમાં આવતા હોય તો આપણી પાસે ત્રિકોણમિતિય સૂત્રો પાકા કર્યા જ છે. એના માટે જ પાકા કર્યા છે, અહીંયા ઉપયોગ કરવાનો છે એના માટે જ પાકા કર્યા છે. તો એના માટે શું કરવાનું, તમારે હવે સૂત્રના ઉપરમાં લગાડવું હોય તો બગડાની જરૂર પડે એટલે 2 વડે ભાગી અને 2 વડે ગુણી દેવાનું. એટલે પછી 2 sin cos is sin plus sin. ઓકે, એટલે એ રીતે તમારે સૂત્ર લગાડવાના. પછી 3 પદ હોય તો 2 ઉપર પહેલા સૂત્ર લાગશે. કોઈ પણ 2 ઉપર પહેલા સૂત્ર લગાડો, પછીનું પદ એમનેમ રાખો, એના 2 ઉપર લાગી જાય, પછી અંદર ગુણવાના, ફરી પાછા 2 વડે ગુણીને ફરી પાછું સૂત્ર લગાડવાનું. મતલબ 2 વખત જેટલા પદો આપ્યા હશે એટલા એ પ્રમાણે તમારે સૂત્ર લગાડવા પડશે. એટલે આ પ્રમાણે ગુણાકારમાં પદો આવતા હશે તો તમારે 2 વડે ગુણી અને ભાગી દેવાના અને પછી તમારે એની અંદર ત્રિકોણમિતિ સૂત્રોનો ઉપયોગ કરી અને એનો સંકલિત મેળવવાનો રહેશે. પછી
1 માઇનસ કોસેક્સ અપોન 1 પ્લસ કોસેક્સ જેવા પદો તમારી સામે આવે તો એની જગ્યાએ એનું સૂત્ર પણ આપણે યાદ છે કે ટેન સ્ક્વેર એક્સ બાય ટુ આલ્ફા બાય ટુના સૂત્રો આપણે લખ્યા હતા કોસના સ્વરૂપમાં ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ ઇઝ 1 માઇનસ કોસેક્સ અપોન 1 પ્લસ કોસેક્સ. ઓકે, આલ્ફા રાખો કે એક્સ રાખો પછી. ઓકે, એટલે ઉપર માઇનસ અને નીચે પ્લસ હશે તો એ ટેન સ્ક્વેરમાં થશે, પણ ઊંધું હશે કે ઉપર પ્લસ અને નીચે માઇનસ હશે તો એ કોટ સ્ક્વેર એક્સ બાય ટુ થશે. પછી ટેન સ્ક્વેર ને કોટ સ્ક્વેરમાં કન્વર્ટ થાય પછી તમારે પાછું એને હજુ ટેન સ્ક્વેરનું તો છે નહીં સંકલન, એટલે વળી પાછું તમારે એને કન્વર્ટ કરવું પડશે સેક વર્ગ એક્સ માઇનસ વનમાં અને કોસેક વર્ગ માઇનસ વનમાં. ટેન સ્ક્વેર હશે તો સેક વર્ગ એક્સ માઇનસ વનમાં અને કોટ સ્ક્વેર થયું હશે તો કોસેક સ્ક્વેર માઇનસ વનમાં કન્વર્ટ કરવાનું. ઓકે, એટલે આ બધા સૂત્રો છે એને તમારે વ્યવસ્થિત, એટલે આ પીરિયડની સાથે તમારે ત્રિકોણમિતિ સૂત્રોની પણ આ એક જ ટોપિક, જો ત્રિકોણમિતિની અંદર તમને ત્રિકોણમિતિવાળા પદોના નિત્યસમનો કેમ ઉપયોગ કરવો અને કેવી રીતે ઉપયોગ કરવો એ તમને આવડી ગયું અને એના ઉપર તમારી ફાવટ આવી ગઈ પછી સંકલનમાં કાંઈ છે નહીં એમ સમજો તો ચાલે. બાકીનું બધું સહેલું, બાકી તો મેથડ પ્રમાણે દાખલાઓ આવશે એટલે એ કોઈ અઘરા જરાય નહીં પડે તમને. પણ આ એક જ ટોપિક એવો છે કે જેની અંદર તમારે સૂત્રો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડશે, તો ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડે ત્યાં છે એ તમારે થોડું આ પ્રમાણે ધ્યાન લેવાનું થશે. તો નોંધી લો મિત્રો, પછી દાખલા ઉપર જઈએ અને આનો ઉપયોગ કેમ થાય છે એ જોઈ મિત્રો. ચાલો મિત્રો, દાખલામાં સૂત્રોનો ઉપયોગ કરવા માટે હવે આપણે રેડી છીએ. તો ઉદાહરણ નંબર 7 એમાં પહેલો દાખલો, એમાં 3 આપ્યા છે. જોઈ વારાફરતી i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ છે, તો કોસ સ્ક્વેર એક્સનું તો સંકલન સૂત્ર છે નહીં આપણી પાસે, એટલે કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ આપણે જે સૂત્રોની વાત કરી છે એ પ્રમાણે 1 પ્લસ કોસ 2x બાય 2 dx, એટલે કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ આપણે 1 પ્લસ કોસ 2x બાય 2 સૂત્ર મૂક્યું છે. હવે એમાં આપણે સેપરેટ બે વડે બેને ભાગીએ અને સેપરેટ સંકલન આપીએ તો 1/2 ઇન્ટિગ્રેશન આ 1/2 બહાર લઈ લી, બાકી તો 1 જ છે dx પ્લસ આને બે વડે ભાગવાના એટલે 1/2 ઇન્ટિગ્રેશન cos 2x dx. તો 1/2 1 નું થશે x વત્તા 1/2 cos 2x નું થશે sin 2x અને એમાં x નો સહગુણક 2 છે એટલે બે વડે ભાગવા પડશે. ઓકે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એનો સહગુણક આવે અહીંયા આપણે પ્રમેયનો ઉપયોગ કરતા જશું. પ્રમેય 1 ની મદદથી ક્યુ ફરી પાછું યાદ કરાવી દઉં, ઇન્ટિગ્રેશન f ઓફ ax પ્લસ b dx બરાબર 1/a કેપિટલ f ઓફ ax પ્લસ b પ્લસ c ના ઉપયોગથી તમારે જ્યારે પણ સહગુણક આવતો હશે ત્યારે બે વડે ભાગવાના થશે. તો ઇઝ ઇક્વલ ટુ x/2 પ્લસ 1/4 sin 2x પ્લસ c. તો આ રીતે કરવાનું. અંદરનું પદ સુરેખ હોવું જોઈએ, તો એ સુરેખમાં x નો જે ગુણક હોય એના વડે ભાગવા પડશે આપણે. ઓકે, ચાલો હવે અહીં આપણે વાત કરી હતી એમ ગુણાકારમાં એવા સાઇન અને કોસ વાળા પદો, તો એના ઉપર સૂત્ર એપ્લાય કરવા માટે એને 2 ની જરૂર પડશે. તો 2 વડે ગુણીને ભાગી નાખીએ તો 1/2 ઇન્ટિગ્રેશન. હવે આમાં જોઈ લેવાનું, સંકલન કરો ને ત્યારે સૂત્ર લગાડો ત્યારે મોટા ખૂણાવાળું પદ હંમેશા આગળ કરી દેવાનું. એટલે શું થાય કે બાદબાકી આવે એ ઋણ ન આવે. ઓકે, નકર નાનામાંથી મોટું બાદ કરશો તો બાદબાકી ઋણ આવશે અને બાદબાકી ઋણ ખૂણો છે એ ઋણમાં હશે તો તમારે ત્યારે છે એ યુગ્મ છે કે અયુગ્મ વિધેય છે એનો ઉપયોગ કરવો પડશે. એના કરતાં બેટર વસ્તુ એ કે 2 વડે જ્યારે ગુણો ત્યારે કોસવાળું પદ આગળ કરી દઈ, cos 3x ઇન્ટુ sin 2x dx અહીંયા આપણે 2 વડે ગુણીને ભાગ્યા છે. હવે 1/2 ઇન્ટિગ્રેશન 2 cos sin ઇઝ sin માઇનસ sin, તો અહીંયા સૂત્ર થશે sin 3 ને 2 5x માઇનસ sin 2 ની બાદ બાકી એટલે 3x માઇનસ 2x એટલે x dx. અહીંયા આપણે સૂત્ર એવું હોય તો લખી નાખશું 2 cos sin ઇઝ sin માઇનસ sin સૂત્રનો ઉપયોગ કર્યો છે. હવે બસ બે પદ આવી ગયા છે, એમાં ક્યાંય ઘાત દેખાતી નથી. ઘાતને દૂર કરવા માટે અથવા તો ગુણાકારને દૂર કરવા માટે આપણે આ સૂત્રનો એપ્લાય કરીએ છીએ. ગુણાકાર હતો, ગુણાકારમાંથી આપણે એને બાદબાકી સુધી લઈ આવ્યા છીએ. તો હવે એનું સંકલન કરશું એટલે 1/2 સાઇન, હવે આમાં સેપરેટ નથી આપણો, ડાયરેક્ટ કરી નાખું છું 1/2 ઓવારીઓ બેને સેપરેટ આપી દઈએ એટલે શું છે કે બેને 1/2 આપણે આપવા પડશે. એટલે 1/2 ઇન્ટિગ્રેશન sin x dx બરાબર 1/2 sin 5x નું થશે માઇનસ કોસ 5x અને 5 સહગુણક છે એના વડે ભાગવાનું ભૂલવાનું નથી. 1/2 ઇન્ટુ આનું થશે માઇનસ કોસ x પ્લસ c, તો આ થશે -1/10
કોસ 5x માઇનસ માઇનસ પ્લસ 1/2 કોસ x પ્લસ c. ઓકે, એટલે આ રીતે તમારે આને કરવો પડશે. એટલે આવા પછી ગુણાકારમાં કોઈ પણ પદો આપેલા હોય ત્યારે આપણે આ જ રીતે આગળ વધવાનું થશે. ઓકે, ચાલો હવે સાઇન ક્યુબ એક્સ છે. જો આ બે રીતે કરી શકો. એક તો આપણું 3 આલ્ફા વાળું જે સૂત્ર જોયું હતું એ, બાકી સાઇન ક્યુબ કે કોસ ક્યુબ. સાઇન કે કોસની એકી ઘાત આવતી હશે ત્યારે એમાંથી તમે એક ઘાત છૂટી પાડી શકશો. ઓકે, પણ ઘાત એકી હોવી જોઈએ. તો એક પદ છૂટું પાડીને એમાં તમે કોષવાળા નિત્યસમનો ઉપયોગ કરીને એનું વિકલન એના ગુણાકારમાં ક્રિએટ કરી શકો. પણ આપણે અત્યારે અહીંયા પહેલા સૂત્રનો જ સીધો ઉપયોગ કરીએ. તો સાઇન ક્યુબ એક્સનું સૂત્ર શું છે મિત્રો? પહેલા 12, પછી અંદર સાઇનમાં વચ્ચે માઇનસ ભાગ્યા 4. તો ઇન્ટિગ્રેશન 3 sin x minus sin 3x by 4 dx. તો સેપરેટ ભાંગી નાખો એટલે 3/4 ઇન્ટિગ્રેશન sin x dx minus 1/4 ઇન્ટિગ્રેશન sin 3x dx. બસ હવે એનું સંકલન સેપરેટ કરી શકો તમે. ઓકે, એટલે 3/4 ઇન્ટુ માઇનસ કોસ સાઇનનું થશે માઇનસ કોસ એક્સ માઇનસ 1/4 માઇનસ કોસ 3x બાય 3 પ્લસ c. અહીંયા 3 વડે ભાગ્યા છે, અહીંયા એક્સનો ગુણક 3 છે, એના વડે ભાગવાનું ભૂલવાનું નથી મિત્રો. ઓકે, તો બરાબર આ થશે માઇનસ 3/4 કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ 1/12 કોસ 3x પ્લસ c. ઓકે, તો આ રીતે તમે કરી શકો. બીજો છે એની રીત અહીંયા આપણે લગભગ થઈ જશે, ચાલો કરી નાખીએ. અથવા i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ક્યુબ એક્સ ડીએક્સ હોય ને તો તમારે આ રીતે કરવાનું. પહેલાં સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ, પછી સાઇન સ્ક્વેર એક્સ જે એક છૂટા પાડ્યા પછી સાઇન સ્ક્વેર એક્સ જે દેખાશે એને તમારે કોસમાં કન્વર્ટ કરો. એટલે એની જગ્યાએ નિત્યસમ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. હવે ઓલા સાઇન એક્સ છે એને અંદર ગુણી દો તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ વચ્ચે હું પ્લસ કરી નાખું છું, પ્લસ ઇન્ટિગ્રેશન ઉપર લખવા દો મને. ઓકે, અહીંયા થોડું લખી નાખીએ છીએ આપણે. આ અહીંથી આમ ઉપર વયા જાજો. ઓકે, ઉપર જવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ વચ્ચે આ માઇનસ આવશે, હું પ્લસ કરી નાખ કારણ કે માઇનસ છે મારે સાઇનને આપી દેવા છે. એટલે ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ માઇનસ સાઇન એક્સ ડીએક્સ. રેડી? હવે અહીંયા સાઇનનું થશે માઇનસ કોસ એક્સ અને અહીંયા કોસ એક્સ છે એની ઘાત નથી જોવાની, ખાલી કોસ એક્સ. કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ થાય. એનું વિકલન એના ગુણાકારમાં હોય તો એની ઘાતમાં વધારો આપણે પ્રમેય 2 નો ઉપયોગ કરી શકીએ. એટલે આ કોસ ક્યુબ એક્સ બાય 3 પ્લસ c. ઓકે, એટલે આ રીતે પણ તમે કરી શકો અને આ રીતે. બેયના જવાબ તમે જોઈ શકો છો કે જુદા છે, પણ બે એટલા જ સાચા છે. ઓકે, એટલે ગમે તે રીતે તમે કરી શકો. પણ અહીંયા સાઇન કે કોસ વાળા પદ હશે એની એકી ઘાત હશે ત્યારે તમે આવું કરી શકશો. બેકી ઘાત હશે તો એ નહીં કરી શકો આવું મિત્રો. ઓકે, એટલે 3 ઘાત હોય કે 5 ઘાત, બહુ મોટી ઘાત તો આવવાની પણ નથી. ઓકે, તો સાઇન કો બહુ મોટી ઘાત મતલબ કે એકની ઘાત નાની હોય ને એકની ઘાત બહુ મોટી હોય એવા દાખલો આવી શકે, પણ એના માટે છે એ થોડી અલગ રીત છે, એની ચર્ચા આપણે પછી કરશું. પણ 3 એકલું પદ હશે તો કાં 3 ઘાત કે 5 ઘાત બસ એટલે સુધી. 7, 9, 11 એટલી બધી મોટી ઘાત નહીં આવે. ઓકે, એના માટેની અલગ રીતો હોય છે અને એ તમે આગળ ફર્ધર સ્ટડી કરશો ત્યારે એમાં આવશે બધું. ઓકે, પણ અહીંયા 3 અને 5 વધીને બસ ત્યાં સુધી જવાનું હોય છે. ઓકે, તો આ નોંધી લ્યો મિત્રો. ચાલો એના પછી સ્વાધ્યાય 7.3 ની અંદર આવો મિત્રો. પહેલો દાખલો છે i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર 2x પ્લસ 5 dx. સાઇન સ્ક્વેર આવે છે તો સાઇન સ્ક્વેરની જગ્યાએ શું વાપરવાનું? 1 માઇનસ કોસ 2 આલ્ફા બાય 2 સૂત્રનો ઉપયોગ કરશું. એટલે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 માઇનસ કોસ 2 ઇન્ટુ 2x પ્લસ 5 બાય 2 dx. અહીંયા આપણે સૂત્ર પણ લખી દઈએ. સાઇન સ્ક્વેર આલ્ફા ઇઝ 1 માઇનસ કોસ 2 આલ્ફા બાય
2 નો ઉપયોગ કર્યો છે। હવે સેપરેટ ભાંગી નાખીએ એટલે 1/2 ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન આ બે અંદર ગુણી દેશું એટલે આ થશે cos 4x પ્લસ 10 dx 4x વત્તા 10। હવે આનું સંકલન એકદમ સરળતાથી થઈ જશે 1/2x માઇનસ 1/2 cos નું થશે sin 4x પ્લસ 10 બાય x નો સહગુણક 4 છે એટલે 4 વડે ભાગવા પડશે તો આ થયું x/2 માઇનસ 1/8 ઇન્ટુ sin 4x પ્લસ 10 પ્લસ c છે ને મિત્રો એકદમ સહેલું સૂત્રનો ઉપયોગ કરો એટલે આમાં કાંઈ છે નહીં બીજું। ઓકે ચાલો હવે બીજો દાખલો આપણે ઉદાહરણમાં કર્યો છે એના જેવો જ છે એટલે આ તમને હોમવર્કમાં આપી દઉં છું। બે પદ સાઇન અને કોસ વાળા ગુણાકારમાં છે, 2 વડે ગુણીને ભાગો ત્યારે મોટો ખૂણો આગળ લઈ લેજો એટલે 2 2 વડે ભાગી નાખજો 1/2 ઇન્ટુ 2 cos 4x ઇન્ટુ sin 3x એટલે 2 cos sin માઇનસ સાઇનનું સૂત્ર વાપરી અને સંકલન કરી નાખજો એટલે આ તમને હોમવર્કમાં આપી દઉં છું। ચાલો હવે એના પછી ત્રીજો દાખલો છે cos 2x ઇન્ટુ cos 4x ઇન્ટુ cos 6x 3 પદ ગુણકમાં આવે છે તો આપણે કોઈ પણ 2 પદ ઉપર પહેલા સૂત્ર લગાડશું તો આ બે ઉપર સૂત્ર લગાડીએ તો પહેલા 2 વડે ગુણીને ભાંગી નાખો 1/2 ઇન્ટિગ્રેશન મોટો ખૂણો આગળ લઈ લેશું 2 cos 4x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 6x dx અહીંયા આપણે 2 વડે ગુણીને ભાગ્યા છે બરાબર 1/2 ઇન્ટિગ્રેશન 2 cos ઇઝ cos પ્લસ cos એટલે cos 4 ને 2 6x વત્તા cos 4x માંથી 2x જશે એટલે 2x ઇન્ટુ cos 6x dx અહીંયા સૂત્ર આપણે વાપર્યું છે 2 cos ઇઝ cos પ્લસ cos। હવે ઓલા cos 6x છે એને અંદર ગુણી દો તો 1/2 ઇન્ટિગ્રેશન cos 6x એટલે cos સ્ક્વેર 6x પ્લસ અહીંયા cos 2x છે એમાં cos 6x કુણશું એટલે cos 6x ઇન્ટુ cos 2x dx વળી પાછા અહીંયા ગુણાકારમાં આવ્યા અને અહીંયા સ્ક્વેર આવ્યો એટલે આને પહેલા 2 વડે ગુણીને ભાગી નાખ કારણ કે અહીં સૂત્ર લગાડવા માટે 2 ની જરૂર પડશે તો 2 વડે ગુણીને ભાગી નાખીએ એટલે 1/4 ઇન્ટિગ્રેશન 2 cos સ્ક્વેર 6x પ્લસ 2 cos 6x ઇન્ટુ cos 2x dx અહીંયા આપણે ફરી પાછા 2 વડે ભાગ્યા છે 2 વડે ગુણીને ભાગતા। ચાલો હવે 1/4 ઇન્ટિગ્રેશન હવે 2 cos સ્ક્વેર આલ્ફાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ તો કે 1 પ્લસ cos 2 આલ્ફા એટલે આ થઈ જશે 1 પ્લસ cos 2 આલ્ફા એટલે અહીંયા હોય એના કરતાં બમણો ખૂણો એટલે 1 પ્લસ cos 12x થઈ ગયું અહીંયા અને વત્તા અહીંયા 2 cos ઇઝ cos પ્લસ cos એટલે આ થશે cos 6 ને 2 8x વત્તા cos 6 માંથી 2x જશે એટલે 4x। ઓકે તો બધા પદ છે તમારી સામે આવી ગયા છે હવે માત્ર એનું સંકલન જ બાકી રહ્યું છે તો આ 1/4 છે એ બહાર જ રાખીએ અંદર આપણે દરેકનું સંકલન કરતા જઈએ 1 નું થશે x પછી cos 12x નું થશે sin 12x ના છેદમાં 12 સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નથી મિત્રો પ્લસ આનું cos 8x નું થશે sin 8x બાય 8 વત્તા cos 4x નું થશે sin 4x બાય 4 sin 4x બાય 4 પ્લસ c હવે 12 ના 4 છે અને અંદર ગુણવા હોય તોય ભલે અને આમનામ રાખો તોય કોઈ પ્રશ્ન નથી હોતો। ઓકે અંદર ગુણી દેશો તો આ થશે x બાય 4 પ્લસ sin 12x ના છેદમાં 12 ચોક 48 વત્તા sin 8x ના છેદમાં 8 ચોક 32 વત્તા sin 4x ના છેદમાં 4 4 16 વત્તા c। તો મિત્રો જોઈ શકો છો કે આની અંદર તમારે થોડીક સૂત્રો ઉપર મહેનત લેવી પડશે। ઓકે તો બહુ આસાનીથી થઈ જશે એમાં બીજું કાંઈ છે નહીં। અહીંયા એક આપણે સૂત્ર વાપર્યું છે અને મેન્શન કરવું હોય તો 2 cos સ્ક્વેર આલ્ફા બરાબર 1 પ્લસ cos 2 આલ્ફાનો ઉપયોગ કર્યો છે અહીંયા તો 2 cos ઇઝ cos પ્લસ cosનો જ ઉપયોગ કર્યો છે તો બે દાખલા ત્રણેય આ હોમવર્કમાં કરવાનો છે ને આ બે નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો ચોથા દાખલા ઉપર આવો આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ક્યુબ 2x પ્લસ 1 dx છે।
તો આની અંદર ક્યુબ છે સાઇનનો, તો સાઇન ક્યુબનું સૂત્ર આપણી પાસે છે, એનો ઉપયોગ કરશો તોય હાલશે. અને એકી ઘાત હોય તો મેં શું કીધું છે તમને, એક ઘાત છૂટી પાડીને પણ કરી શકો, બે રીતે કરી શકો તમે. તો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો ઇન્ટિગ્રેશન પહેલા 3 12 એટલે 3 sin x માઇનસ sin 3x એટલે sin 3 into x એટલે આ થશે, આખું પદ એના માટે આલ્ફા છે, બાય 4 dx. ઓકે, અહીં લખવું હોય તો સૂત્ર પણ લખી નાખવાનું. sin ક્યુબ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 3 cos sin આલ્ફા માઇનસ sin 3 આલ્ફા બાય 4. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે આની અંદર. બસ હવે સેપરેટ સંકલન, સેપરેટ ભાંગી નાખશો એટલે 3/4 ઇન્ટિગ્રેશન sin 2x plus 1 dx minus 1/4. બેયને 4 વડે ભાગવાનું ભૂલવાનું, નકર પછી પહેલાને ભાગીને બીજાને ભૂલી જાય એવું ન થવું જોઈએ. ઓકે, ચાલો આ 1/4 ઇન્ટિગ્રેશન થોડી કાળજી લેતી જવી પડે આપણે. ઓકે, 6x plus 3 dx. ઓકે, કારણ કે આની અંદર તમારી પાસે ભૂલવા માટે કાંઈ નથી, એક બી સ્ટેપ ભૂલ્યા એટલે તમે જવાબ સુધી ન જઈ શકો. ઓકે, મેથ્સ આવું જ છે મિત્રો. ઓકે, આની અંદર તમારા માટે એક્યુરસી જ મેથ્સ છે. મેથ્સ ઇઝ ઇક્વલ ટુ એક્યુરસી. ઓકે, ચાલો કરીએ સંકલન. હવે આનું ઘાત તો દૂર કરી નાખી છે, તો 3/4 સાઇનનું થશે માઇનસ કોસ 2x plus 1 અને x નો સહગુણક 2 છે એના વડે ભાગી દઈ, માઇનસ 1/4. અહીંયા બી જ રીતે સાઇનનું કોસ 6x plus 3 બાય એનો સહગુણક 6 એટલે 6 વડે ભાગી દો અને વત્તા c. તો આ થશે માઇનસ 3/8 cos 2x plus 1 minus minus plus 1/24 cos 6x plus 3 વત્તા c. જો આમાંથી આ 2 કોમન કાઢો તો એ બહાર નો નીકળી જાય. ઘણી વખત મિત્રો જે આ બહુ એમ ઈચ્છા થઈ જાય કે ના આમાંથી તો 3 બાલોન બહાર કાઢ લે છે તો ઉડી જાય, નથી, એનો છેદ નથી ઉડાડવાનો. ઓકે, એ બહાર ન નીકળે, ખૂણામાંથી ક્યારેય બહાર નહીં આવે. ઓકે, એમ બહાર હોય એને ખૂણાની સાથે પણ ન ભૂલી શકાય. તો એક આ મેથડ થાય, અને બીજું તમે sin ક્યુબ x છે એમાંથી એક ઘાત છૂટી પાડીને પણ કરી શકો મિત્રો. ઓકે, ચાલો હવે એના પછી i ઇઝ ઇક્વલ ટુ એક કામ કરીએ, બે મેથડ બતાવું છું. ચાલો આને પછી કરશું આપણે. ઓકે, ચાલો અથવા i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ક્યુબ 2x plus 1 dx. આવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે એકી ઘાત સાઇન કે કોસની આવે એટલે એક ઘાત છૂટી પાડી દેવાની, એક પદ છૂટું. એટલે આ થઈ ગયું આપણું sin સ્ક્વેર 2x plus 1 into sin 2x plus 1 dx. હવે આને તમારે વર્ગવાળું હોય ને નિત્ય સમમાં ફેરવી નાખો એટલે 1 minus cos સ્ક્વેર 2x plus 1 into sin 2x plus 1 dx. હવે આ sin 2x plus 1 છે એને અંદર ગુણી દો એટલે ઇન્ટિગ્રેશન આ 1 સાથે ગુણાશે એટલે sin 2x plus 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર 2x plus 1 into sin 2x plus 1 dx. ઓકે મિત્રો, પડશે તો ઇન્ટિગ્રેશન sin 2x plus 1 dx આ વચ્ચેના માઇનસ છે એ આપી દઈશ એટલે પ્લસ કરી નાખું અને 2 વડે ગુણીને ભાગી નાખું એટલે ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર 2x plus 1 into minus 2 sin 2x plus 1 dx. ઓકે, તમે કન્ટિન્યુ જ લખજો, મારે અહીંયા જગ્યા ન હોય તો નીચે થોડું લખ્યું છે. ઓકે, બરાબર. sin 2x plus 1 નું સંકલન થશે માઇનસ કોસ 2x plus 1 અને x ના સહગુણક વડે ભાગીએ એટલે 2 વત્તા 1/2. હવે એનું વિકલન એના ગુણાકારમાં છે, એની ઘાતમાં વધારો એટલે cos ક્યુબ 2x plus 1/3 plus c. હવે જો પ્રમેયનો ઉપયોગ કરો કે એનું વિકલન એના ગુણાકારમાં, એટલે આપણે આનો ઉપયોગ કર્યો છે ઇન્ટિગ્રેશન f of x ની n ઘાત ઇન્ટુ f ડેશ x dx નું સંકલન f of x ની n+1 upon n+1 plus c. આ સૂત્રની મદદથી ત્યાં કર્યું છે આપણે. તો એનું વિકલન એના ગુણાકારમાં હોય તો એની ઘાતમાં વધારો, ત્યારે પ્રમેયનો ઉપયોગ નથી કરવાનો. પ્રમેય એકનો કે એના x નો છે સહગુણક છે એના વડે ભાગવાના નથી, કારણ કે ઓલરેડી તમે છે અહીંયા 2 વડે ગુણીને ભાગી નાખ્યા હોય, એ 2 આવી જ ગયા હોય અહીંયા.
ઓકે, એટલે એને ગુણીને ભાગવાની જરૂર રહેતી નથી. એટલે x નો જે કાંઈ પણ સહગુણક હોય એના વડે આપણે ગુણીને ભાગવાના નથી. અહીંયા આપણે 2 વડે ગુણીને ભાગ્યા છે. ઓકે, અહીં 2 વડે ભાગ્યા, અહીં 2 વડે ગુણ્યા, વચ્ચે માઇનસ હતા એમાં આપી દીધા છે એટલે વચ્ચે પ્લસ થઈ ગયા છે. તો આવો જવાબ પણ તમે લાવી શકો. હવે નીચે નથી લખતો, આ 3 દુ 6 ખાલી થશે, એટલે આવું પણ તમે અથવામાં કરી શકો. એટલે આ રીતે કરો કે આ રીતે કરો, 2 વેલિડ જ ગણાશે, પણ આ થોડું વધારે પ્રિફરેબલ રહે તમારે. એની અંદર તમારે થોડી ગોઠવણી ને બધું કરવું પડે. આમાં બહુ સરળતાથી ઘાત પછી આવે જ નહીં ક્યાંય. ઓકે, તો નોંધી લ્યો 2 રીત મિત્રો. ચાલો મિત્રો, હવે આગળ 5મા દાખલામાં i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ક્યુબ x ઇન્ટુ કોસ ક્યુબ x dx આપણને આપ્યું છે. તો આ રીતે sin અને cos વાળા પદ અને સમાન ઘાત આવતી હોય તો, કેટલી ઘાત આવતી હોય? સમાન બેયની ઘાત આવતી હોય ત્યારે તમારે એને 2 વડે ગુણીને ભાગવા. કારણ કે sin 2x નું સૂત્ર બનાવવું હોય તો તમારે 2 વડે ગુણીને ભાગવા પડે, પણ એનો ક્યુબ છે બેયનો એટલે 2 ની 3 ઘાત એટલે કે 8 વડે ગુણીને ભાગવા પડશે. તો આ 1/8 ઇન્ટિગ્રેશન 8 sin ક્યુબ x ઇન્ટુ કોસ ક્યુબ x dx અહીંયા આપણે 8 વડે ગુણીને ભાગ્યા છે. તો 1/8 ઇન્ટિગ્રેશન 8 એટલે 2 નો ઘન એટલે 2 sin x ઇન્ટુ કોસ x એનો આખાઈનો ઘન dx થઈ જશે. પછી 1/8 ઇન્ટિગ્રેશન આ થઈ ગયું sin 2x અને એનો ઘન એટલે sin ક્યુબ 2x dx. વળી પાછું ક્યુબ આવ્યું છે તો ક્યુબની જગ્યાએ ક્યુબના સૂત્રનો ઉપયોગ કરવો પડશે પાછો આપણે. એટલે 1/8 ઇન્ટિગ્રેશન 3 sin 2x માઇનસ sin 3 into 2x by 4. કે અહીંયા sin 3 આલ્ફાના સૂત્રનો ઉપયોગ કર્યો છે. આ 4 આગળ લઈ લઈએ તો 1/32 ઇન્ટિગ્રેશન 3 sin 2x માઇનસ sin 6x dx. ઓકે, હવે અંદર નથી ગુણતા આપણે, અથવા તો છેલ્લે ગુણી દઈએ તો 1/32 sin નું થશે માઇનસ 3 cos 2x by 2. અહીંયા x ના સહગુણક વડે ભાગવા પડશે ને આ માઇનસ માઇનસ પ્લસ cos 6x by 6 વત્તા c. ઓકે, આને અંદર ગુણવા હોય તો પછી તમે -3 બાય 32 દુ 64 cos 2x વત્તા cos 6x ના છેદમાં 6 દુ 12 ને 6 તેરી 18 ને 19 192 વત્તા c. ઓકે, એટલે આ રીતે તમે કરી શકો. અથવા બીજો રસ્તો આનો કેવો છે તો કે અથવા આમ પણ કરી શકો મિત્રો. અથવા i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ક્યુબ x ઇન્ટુ કોસ ક્યુબ x dx. એ બેયની સરખી જ ઘાત છે એટલે બેયની એકી ઘાત છે. જો એકની એકી ઘાત મોટી નાની હોત તો આપણે જે મોટી ઘાતવાળા હોત એના માટે આપણે ધારત ને નાની ઘાતમાંથી એક છૂટા પાડત. પણ આમાં ગમે એમાંથી છૂટા પાડશો કોઈ ફેર નહીં પડે. આપણે આ કોસ ક્યુબ x છે એમાંથી એક છૂટા પાડી દઈએ એટલે ઇન્ટિગ્રેશન sin ક્યુબ x ઇન્ટુ cos સ્ક્વેર x ઇન્ટુ cos x. એકી ઘાત આવે એટલે એક ઘાત છૂટી પડશે sin cos માટે. હવે આ જે સ્ક્વેર વાળું છે એને પાછું સાઇનમાં ફેરવી નાખીએ એટલે sin ક્યુબ x ઇન્ટુ 1 માઇનસ sin સ્ક્વેર x ઇન્ટુ cos x dx. હવે અહીંથી તમારે આદેશ લેવો હોય અથવા તો અંદર ગુણીને એનું વિકલન એના ગુણાકારમાં છે એનો ઉપયોગ કરો તોય વાંધો નહીં, નહીં તો આદેશ લેશો તો sin x બરાબર t આદેશ લેતા સાઇનનું વિકલન cos x dx બરાબર dt. આની અંદર મૂકી દેશો એટલે ઇન્ટિગ્રેશન t ક્યુબ ઇન્ટુ 1 માઇનસ ટી સ્ક્વેર ઇન્ટુ dt. હવે t ક્યુબ અંદર એપ્લાય કરી દો એટલે ઇન્ટિગ્રેશન t ક્યુબ dt માઇનસ ઇન્ટિગ્રેશન t ની 5 ઘાત dt અને એનું સંકલન કરશો એટલે t ની ઘાતમાં વધારો 4/4 માઇનસ t ની 6/6 પ્લસ c અને છેલ્લે ફરી પાછું t ની જગ્યાએ સાઇન મૂકી દો એટલે સાઇન ની 4 ઘાત x/4 માઇનસ સાઇન ની 6 ઘાત x/6 વત્તા c.
ઓકે, એટલે તમે આ રીતે પણ કરી શકો. બાજુમાં લખી નાખું, દેખાશે નહીં. ઇઝ ઇક્વલ ટુ સાઇનની 4 ઘાત x/4 માઇનસ સાઇનની 6 ઘાત x/6 વત્તા c. ઓકે, તો આ રીતે પણ કરી શકો અને આ રીતે પણ તમે કરી શકો. આ જવાબ અને આ જવાબ જોવામાં બે જુદા લાગશે, પણ બે સાચા જવાબ છે. મતલબ ત્રિકોણમિતિ વાળા દાખલાઓ છે, તમે કયા સૂત્રથી અને કઈ રીતે આગળ વધો છો એના ઉપર એના જવાબ ડિપેન્ડન્ટ રહેશે. એટલે બધી જગ્યાએ આવું નહીં થાય, ત્રિકોણમિતિમાં આવું થશે. ઓકે, તો બે વેલિડ ગણાય. હવે છઠ્ઠો અને સાતમો દાખલો છે, એમાં sin x ઇન્ટુ sin 2x ઇન્ટુ sin 3x ગુણાકારમાં છે. આપણે કોષવાળો આવો જ ગુણાકારમાં કર્યો હતો, એવો જ આ થશે. પણ અહીંયા સૂત્ર sin 2 sin ઇઝ કોસ માઇનસ કોસ લગાડજો. પણ કોસ માઇનસ કોસમાં ધ્યાન રાખવાનું, પહેલા આલ્ફા માઇનસ બીટા હોય અને પછી આલ્ફા પ્લસ બીટા હોય. ઓકે, એટલે સૂત્ર જોજો વ્યવસ્થિત, પછી સૂત્ર લગાડજો. એટલે કોસ 2 sin alpha into sin beta is equal to cos alpha minus beta minus cos alpha plus beta. પ્લસ પાછળ પહેલા સરવાળો પાછળના પદમાં થાય, આગળમાં બાદબાકી. ઓકે, અને બીજું છે sin 4x into sin 8x, એટલે એમાં પણ બે વડે ગુણીને ભાગવાના. એમાં પણ 2 sin is cos minus cos કરવાનો. મોટો ખૂણો આમાં 3 પદ છે, તો પહેલા બે ઉપર લગાડવાનું, એટલે આ આગળ પાછળ કરી દેવાના. એમ આમાં પણ આગળ પાછળ કર. આ બે દાખલા તમને હોમવર્કમાં આપું છું. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રિકોણમિતિ છે એ સંકલનની અંદર એના સૂત્રો અને બધું કેટલું ઉપયોગી છે. તમને અંદાજો આવતો હશે કે આ રીતે સૂત્રો છે તમને કેવા વ્યવસ્થિત પાકા હોય તો તમે આની અંદર તમારી ચાંચ ડૂબાડી શકો, અને તો પદ જોઈને તમે નક્કી કરી શકો કે આમાં કઈ રીતે આગળ વધવું. અને પ્રેક્ટિસ મહત્વની છે મિત્રો. પ્રેક્ટિસ જેમ કરો એમ જ તમને એ છે એ મગજમાં એને આધારિત ડેવલપ થતું જાય. સંકલન કઈ રીતે પદ જોઈ અને એને અનુરૂપ કયું સ્ટેપ આગળ વિચારવું પડશે એના મુહાવરા ઉપરથી જ તમે નક્કી કરી શકો મિત્રો. તો અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા મળશું. આવજો મિત્રો, ગુડ બાય.